આપણી સાથે છે મંજુલાબા. મંજુલાબેન ક્યાંથી આવ્યા? ખંભાળિયાથી. ખંભાળિયાથી. કયો જિલ્લો લાગે? જુનાગઢ. જુનાગઢ. હવે મંજુલાબેન ને પૂછીએ, મંજુલાબેન શું તકલીફ હતી આપણને? કમળની. બરાબર. બીજી શું તકલીફ થતી બેન? બીજી આ આખો દાબો ભાગ પકડાઈ જતો. બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી બેન? એટલે આથી 6 વર્ષ થયા. 6 વર્ષથી થતી. અને આમ તકલીફ થતી, તકલીફમાં શું શું વાત તમને આમ તકલીફ શું પડતી હતી? આમ વાકું વરીને વજન ન લેવાય. બરાબર. બીજું ચાલવામાં? ચાલવા બેસવામાં તકલીફ. ચાલવા બેસવા ચાલવામાં વાંધો નહીં, બેસવા પણોઠી વાળી બેસાય નહીં. અચ્છા. અને આ તકલીફ લગભગ 6 વર્ષથી થતી હતી બેન. પછી ડાબા પગમાં ખાલી કેવું કઈ આવતું? હા, આવડા ખોટી આંગળી ચાર રહેતી ને. હા, બરાબર. લેગમાં દુખાવો રહેતો હતો. હા, પગ પકડાતો ને. આખો પગ પકડાતો. બરાબર. અને મને મળ્યા એ પેલા કોઈ ડોક્ટરને બતાવેલું બેન મંજુલાબેન આ મણકા બાબત કોઈ? હા, બસ આપણે એમઆરઆઈ કરાવ્યો, બીજું કઈ બતાવ્યું. બરાબર. ટૂંકમાં બરાબર. પછી આપણે એમઆરઆઈ કરાવ્યો. બરાબર. એમઆરઆઈ જ કરાવ્યો સીધો. હવે તમને તકલીફ શું હતી બેન? જો આપણે L4 L5 આ બે ગાદીની અંદર આપણને મણકાની અંદર ગાદી દબાઈ ગઈ હતી. ગાદી દબાઈ ફુગા જે ફૂલીને આપણે પગની નસ દબાવી હતી. બરાબર. હવે આપણે આપણી સારવારથી શું કર્યું? જ્યાં ગાદી બહાર નીકળી હતી, ગાદીને આપણે થોડી દર્શન આપીને અંદર ગોઠવીને પગની નસ આપણે છૂટી પાડી. એટલે પગ તમારો આખો જકડાતો ઓછો થઈ ગયો, બંધ થઈ ગયો. બરાબર. અને આ નસ આપણે ખુલ્લી પાડી. આપણે નેચરલી જે ડીસું બહાર નીકળી હતી ડીસુને આપણે ગોઠવી, ડીસું છૂટી પડી એટલે આપણને રાહત થઈ. બરાબર. અને મંજુલાબેન આજે આપણે લગભગ તમને 5મું છેટિંગ આપ્યું. બરાબર. હવે કેમ છે બેન? રેડી. કેટલું સારું કહી શકો? કઈ તકલીફ આવે છે? પહેલા જે તમને તકલીફ હતી કઈ તકલીફ આવે છે? કઈ તકલીફ નથી આવતી હવે. હવે સારું છે. સારું છે. બરાબર. અને મંજુલાબેન તમને વાની તકલીફ હતી, બરોબર? એટલે હા, એ તો તમે રિપોર્ટ કર્યો ફેક્ટર ને એ બધું આવતું હતું તમને, બરોબર? હવે આરે ફેક્ટર તમારું જે ટૂંકમાં જેને કહેવાય ને સાંધ્યો વા, એ ટાઈપનો વા તમારે થોડોક આવતો હતો. એ આપણે આ ટ્રીટમેન્ટ તમને એની ઉપર અસર કરી, થોડી પણ તમારું નોર્મલ છે બા. બરાબર. અને મંજુલાબેન કેવી લાગી તમને મારી સારવાર બા? સારી, બહુ સારી. બરાબર. તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય, ગાદી ખસી હોય, મણકા ખસ્યા હોય, નસ દબાતી હોય, બરોબર, તો આ વિડીયો મારફત તમે એમને શું કહો અમારી સારવાર બાબત બા? અમારી સારવાર લેવાય કે ન લેવાય? લેવાય. બરાબર. સારું. અને મંજુલાબેન આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ ને બા, તમારી જેવી તકલીફ વાળા દર્દી જોવે તમને ખ્યાલ આવે. બરાબર કે બાને આવી તકલીફ હતી અને સારું છે. બરાબર. સારું. બસ. લો બેન, ઠંડો શ્વાસ છોડો. 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 બસ. ઢીલું. બસ. 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 પેલું અરે જો બસ. તમને તાજે હાવ લાઈટ મેં આપું છું ભાઈ. પેલું બસ. આવું જ રાખવું પડે. પેલું બસ. હરખી ટ્રીટમેન્ટ થાય એટલે તો મસલ બધું શરીર મોકળું થઈ જાય. છોડો. બસ. ઉપર